મિત્રો, એક રહસ્યમય પાવાગઢની જગ્યા જે તમે કદી જોઈ નહીં હોય. તમે ગમે પાવાગઢ ગયા છે પણ આ જગ્યાની મુલાકાત તમે લીધી નથી. મેં 40 વર્ષથી રહું છું પણ મને પણ ખબર નથી. પણ આજે એવડે મેં ચાપાની અંદર ગેટમાં બેઠો તો મને લાગ્યું કે જગ્યા છે કંઈ જવું જોઈએ. એટલે હું પ્રયાણ કર્યું. મહાકાળી માતા મંદિર આવે છે, મસ્જિદની પાછળ આ જગ્યા છે, તમે જોઈ શકો છો. બહુ ભવ્ય ગેટ બનાવેલો છે એનો અંદરનો પરિસર પણ બહુ જોરદાર છે. આ મંદિરનું પવિત્ર પરિસર છે, એમાં આપણે એન્ટર કરી રહ્યા છે. ખૂબ વિશાળ જગ્યા છે મંદિરની. અહીંયા એની પૂજાપાઠ વિધિસરની કરવામાં આવે છે. જમવાની, પીવાના પાણી તમામ વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે. આ આપણે મંદિરના અંદરના પરિસરમાં પ્રવેશવા જઈ રહ્યા છે. આજનો રસ્તો બંધ છે એટલે આપણે આ વચ્ચેના પરિસરમાંથી મંદિર તરફ જઈ રહ્યા છે. ખૂબ મોટો વિશાળ આખું પરિસર છે. અહીંયા પૂજારી છે, સફાઈ કામદાર પણ છે. આ મંદિરનું ચડવાની સીડી છે, આ મંદિરની સારી છે, અંદરનું પરિસર છે, મંદિરનું ગર્ભગૃહ છે. એ તરફ આપણે આ પ્રયાણ કરી રહ્યા છે. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનો ફોટો છે. આ મંદિર બહારથી કાચથી બંધ કરેલું સમાધિ મંદિર તરીકે ઓળખાય છે. અહીંયા સમાધિ સ્પષ્ટ જોઈ શકાય છે. આપણે કાચમાંથી જોઈએ તો પણ આ સ્પષ્ટ જોઈ શકાય છે. ખૂબ સુંદર નકશીકામ અંદર કરેલું છે. ખૂબ પવિત્ર જળવાય છે. ધૂપ, દીપ, પુષ્પ, ફૂલોથી શણગારેલું છે. એકદમ આધ્યાત્મિક શાંતિનું સ્થળ. તમારું મન શાંત થઈ જાય એવી જગ્યા છે. ખરેખર મુલાકાત લેવા જેવી છે. આપના પૂર્વજો આમને શિવજીનો અવતાર માનતા હતા અને શિવજીના અવતાર તરીકે પૂજા કરવામાં આવે છે. ત્યાં સમાધિ છે. સવાઈ દાદાનું મંદિર તરીકે ફેમસ છે. બહાર પણ એની સમાધિ બતાવેલી છે. આ મંદિરનો બાહ્ય ભાગ છે. લેડીઝને અંદર પ્રવેશવાની મંજૂરી નથી, જેમ જઈ શકે. અહીં અગમવાણી આપેલી છે. ભવિષ્યમાં શું થશે, કઈ ઘટનાઓ બનશે, એ તમામ ઘટનાઓને દુહાછંદ સ્વરૂપે આખી દિવાલ પર કોતરવામાં આવેલું છે. અને એનો તમે અર્થ કરો, કોઈ જોડે કરાવો તો ખૂબ જાણવાનું મળે, ખૂબ જાણકારી મળે એવું છે. અત્યારે તો ખૂબ સાધનો અવેલેબલ છે. તમે આખું ફોટો લો, એ ફોટાની કોપી કરી પેસ્ટ કરી તમે એઆઈને પૂછી શકો તો એઆઈ પણ તમને આના સ્પષ્ટ એધાનો આપે છે. ભવિષ્યવાણીના જોઈ શકાય છે. 10 થી 12 તત્તીમાં અલગ અલગ અગમવાણી, ગૂઢ રહસ્યની વાણી મને આ બહુ ગમે છે કે ભવિષ્યમાં શું છે, ગૂઢ રહસ્ય શું છે, મારો સ્વભાવ જાણવાનો. અને મેં આ મંદિર મુલાકાત લીધી. આ તમામ જે દુહાછંદ છે, અગમવાણી છે, એને મારા કેમેરામાં કંડાળી લીધી છે. જોઈ શકાય છે. રેડ અક્ષરથી લખેલી છે, કોતરેલી છે. અને જિંદગીનું રહસ્ય જાણવા મળે એવી આ વાણી છે. ખૂબ સુંદર લખાણ છે. આ મંદિરની પશ્ચિમ સાઈડ છે. પશ્ચિમ સાઈડ પર આવેલું છે. પૂર્વ સાઈડમાં એન્ટ્રી ગેટ છે. ઉત્તરમુખી આ મંદિર છે. મંદિરની પાછળની સાઈડમાં હિન્દુ ધર્મના 10 અવતાર, અત્યારે જે ભગવાન અવતાર લીધા હતા આપણા હિન્દુ તીર્થ તરીકે, એ ભગવાન 10 અવતાર સ્પષ્ટ જોઈ શકાય છે. દરેક અવતારના ફોટો આપેલા છે. સુંદર મજાના ફોટો છે. મત્સ્ય અવતાર, કશ્યપ અવતાર, વારા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને છેલ્લો છે કલ્કી અવતાર. એ પણ આમાં બતાવેલો છે. ચારે બાજુ મંદિરને પ્રદક્ષિણા કરી છે. પરિસર આવેલો છે. હવે આપણે આ પરિસરમાંથી લેડીઝની અંદર એન્ટ્રી નથી એટલે હું મંદિરમાં જઈશ અને મંદિર મુલાકાત કરીશ.
બહાર ફૂલ મૂકેલા છે, ફૂલ ચડાવવાના છે અને એ સમાધિનું અંદરનું જે દૃશ્ય છે એ ખરેખર મનને શાંત કરી દેવું છે. ખૂબ સુંદર નકશીકામ છે. આ મંદિરની આમાં 2 સમાધિ આપેલી છે, લાઇટિંગ છે, કાચ પર નકશીકામ થયેલું છે, પૂજા પાઠના સાધનો છે, ધૂપ છે. એકદમ સ્વચ્છ અને પવિત્ર વસ્તુ તમને અહેસાસ થાય કે આપણે કોઈ પવિત્ર જગ્યાએ આવી ગયા છે. તમને એક અહેસાસ તમારા આત્માને ઝંઝોડી દે એવો અહેસાસ થાય. આ એ શંકર ભગવાનના એક બીજા રૂપ તરીકે એની પૂજા કરવામાં આવતી હોય છે. બહાર પણ એક ભવ્ય સમાધિ છે. ત્યાંના જે પૂજારી એમને મળ્યા હતા કે ભાઈ આ વર્ષો જૂનું મંદિર છે, શંકર ભગવાનનું સ્વરૂપ છે. તો આવવા માટે લાઈક કોમેન્ટ જરૂર કરજો.